એ સાંભળે છો? બપોર પછી ભાઈ આવે છે શહેરમાંથી. નક્કી જમીનમાં ભાગ પડાવવા જ આવે છે. માગશે તો આપી દઈશું, એનોય ભાગ છે ને જમીન ઉપર. ચાલો મોટા ભાઈ તૈયાર થઈ જાઓ, આપણે વકીલની ઓફિસે જવાનું છે. આપણી જમીન વેચાશે તો આપણે ગુજરાત કઈ રીતે ચલાવશું? તું ચિંતા કરમાં, મને મારા ભાઈ ઉપર ભરોસો છે. તમે અહીંયા સાઈન કરો અને તમે અહીંયા સાઈન કરો. તમારું કામ અહીંયા ભાઈ પૂરું થાય છે. ભાઈ જમીન તો તારા નામે કરી દીધી છે. 2-4 વર્ષ મને વાવવા દે ને, ત્યાં મારા છોકરા પપ્પર થઈ જાય. કેવી વાત કરો છો, તમને યાદ છે? ભાઈ તમે એકલા મહેનત કરો છો તો હું મારું ભણવાનું મૂકીને તમારી યાર મજૂરી આવવા માંડું. તું મારી ઉપાધિ કરમાં, મારું તો કંઈક થઈ રહેશે. તું તારી રીતે ભણી ગણીને આગળ વધ. મોટા ભાઈ આ ઋણ કેવી રીતે ચૂકવી? હું તમારો સાથ કોઈ દિવસ નહીં છોડું. તો રહી વાત જમીનની, આપણે અત્યારે એજ્યુકેશન લોન કરાવવા આવ્યા હતા, જેના હપ્તા હું ભરીશ અને મારા ભત્રીજાને હું વિદેશ ભણવા મોકલીશ. અને તમારા ભાઈઓમાં પણ આવો પ્રેમ હોય ને તો કોમેન્ટ કરી દેજો.